હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર એટલે શું, પહેલાં એ સમજી લઈશું શું લેવા એની જરૂરિયાત ઊભી થઈ તે સમજી લઈશું, પછી તેના ઉપયોગો શું છે તેની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પોટેન્શિયોમીટરનો જરૂરિયાત કે શું લેવા એની જરૂરિયાત પડી. તો એક આ પોટેન્શિયોમીટરની પર્ટિક્યુલર આકૃતિ છે. આ પરિપથને આપણે પછી જોઈશું. સૌપ્રથમ આ પરિપથ ઉપર આવીએ કે આપણે જાણીએ છીએ કે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ આપણને ખ્યાલ છે કેટલા હોય છે. બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કે V બરાબર E માઇનસ IR જેટલા બેટરીના ટર્મિનલ વોલ્ટેજ હોય છે. એટલે કે હું કંઈક એવું કહેવા માંગુ છું કે ધારો કે આપણે આ બેટરી છે તેને આપણે કોઈ વોલ્ટમીટર સાથે જોડી દઈએ આ પ્રમાણે. તો અહીંયા A અને અહીંયા B બિંદુ નામ આપું તો A અને B બિંદુ વચ્ચે જે વોલ્ટેજ આપણને વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત મળે છે એ વિદ્યુત સ્થિતિમાનને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ વડે દર્શાવી શકાય. તે આપણને ખ્યાલ છે કે બેટરીનો આંતરિક અવરોધ આપણે કહી શકીએ કેટલો છે, R છે, અને તેની અંદરથી પસાર થતો પ્રવાહ આપણે કહી શકીએ કે I છે, અને બેટરીનું EMF છે E વડે અહીંયા દર્શાવ્યું છે, અથવા તો વિદ્યુત ચાલક બળ આપણે તેને કહી શકીએ. જો બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય હોય, બેટરીનો આંતરિક અવરોધ શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે, V બરાબર EMF એટલે કે વિદ્યુત ચાલક બળ જેટલું થઈ જશે. પરંતુ આવું શક્ય નથી. કોઈ પણ પ્રકારની બેટરી હોય તો તેની અંદર આંતરિક અવરોધ થોડોક ને થોડોક કંઈક હોય જ તે. બીજી રીતે આપણે જોવા જઈએ કે એની અંદરથી પસાર થતો પ્રવાહ શૂન્ય થઈ જાય તો આપણું વિદ્યુત સ્થિતિમાન એટલે કે આપણી બેટરી V બરાબર E આપણે EMF વડે ટર્મિનલ વોલ્ટેજ છે એને EMF વડે દર્શાવી શકીએ. તો આ કંઈક શક્ય છે જેની અંદરથી પ્રવાહ પસાર ન કરીએ તો V બરાબર આપણે E વડે દર્શાવી શકીએ. આ કન્ડિશન ક્યારે બને કે જ્યારે આપણે આની પહેલા આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું મીટર બ્રિજની અંદર ઝૂકી જ્યારે સરકાવતા હતા તાર ઉપર, તો તારનું તટસ્થ બિંદુ જ્યાં આવે ત્યારે ગેલોમીટરમાંથી નીકળતો પ્રવાહ કેવો થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. એ સમયે કે V બરાબર E મૂલ્ય આપણને મળી શકે કે બેટરી રહી EMF જેટલી હોઈ શકે, એટલે EMF નું મૂલ્ય બેટરી જેટલું હોઈ શકે એવું આપણે કહી શકીએ, અથવા ટર્મિનલ વોલ્ટેજ જેટલું કહી શકીએ. તો આવી એક કન્ડિશન હોય છે. આપણને ખબર હોવી જોઈએ કે સામાન્ય વોલ્ટમીટર છે કે આપણે સાદું વોલ્ટમીટર જે લઈએ છીએ તેનો અવરોધ આશરે 5000 ઓહમ થી 6000 ઓહમ જેટલો હોય છે. તો આ વોલ્ટમીટર સાથે આપણે બેટરીને જોડવામાં આવે તો એની અંદરથી થોડોક પ્રવાહ પસાર થાય જ છે. પરિણામે વોલ્ટમીટર છે એ બેટરીનું EMF નહીં પરંતુ ટર્મિનલ વોલ્ટેજ માપી દે છે. એટલે કે આપણે જે કહીએ છીએ કે I શૂન્ય થવો જોઈએ, પરંતુ આ કન્ડિશનની અંદર I શૂન્ય થવો અસંભવ છે કે પ્રવાહ પસાર થોડોક ને થોડોક ગમે એટલા વધારે અવરોધ ન હોય. આપણે સાદું વોલ્ટમીટર જે પ્રેક્ટિકલમાં આપણે પ્રયોગશાળાની અંદર લઈએ છીએ તેનો અવરોધ 5000 થી 6000 ઓહમ હોય છે. તો તેની અંદરથી થોડાક પ્રમાણમાં પ્રવાહ નીકળે છે. તેના કારણે પર્ટિક્યુલર આપણે જેટલું EMF જોતું છે તે આપણને મળી શકતું નથી. આ EMF નથી મળી શકતું અને તેને મેળવવા માટે એક પોટેન્શિયોમીટર નામના સાધનની રચના કરવામાં આવી કે જેના ઉપરથી આપણે EMF ચોકસાઈપૂર્વક માપી શકીએ છીએ અને સતત ને સતત આપણે જેટલું બદલવું હોય તેટલું આપણે બદલીને EMF લઈ શકીએ છીએ. તો આવી કંઈક જરૂરિયાતના કારણે પોટેન્શિયોમીટરનો ઉપયોગની જરૂર પડી કે પોટેન્શિયોમીટર નામના સાધનની રચના કરવામાં આવી. તો હવે આપણે એનું જોઈએ સૂત્ર કે એનું સાદું સમીકરણ શું છે. તો એની માટે આપણે આ પરિપથને ધ્યાનમાં લઈશું. તો જોઈએ કે પરિપથની અંદર તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો, એક તો EMF છે, એની આરે રેઝિસ્ટન્સ બ્લોક એટલે કે અવરોધ પેટી જોડેલી છે, તેની સાથે AB લંબાઈનો તાર, અવરોધક તાર છે એટલે મેં આવી રીતના દર્શાવ્યો છે, AB લંબાઈનો એક તાર છે કે જેની લંબાઈ કેટલી છે, L છે, A અને B બિંદુ સાથે જોડેલો છે, તેની સાથે કળ જોડેલી છે, અને આ છે આંતરિક અવરોધ R બતાવે છે. તો આપણે વાત કરીએ કે તારની લંબાઈ આપણે કેટલી કીધી, L કીધી, અને એકમ લંબાઈ દીઠ આપણે કહીએ કે એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ ρ છે. કેટલો છે, ρ છે. તો AB તારનો કુલ અવરોધ કેટલો થશે કે AB તારનો કુલ અવરોધ L × ρ જેટલો થશે. તો આટલો રહ્યો શું હશે, AB તારનો કુલ અવરોધ હશે. હવે આ પરિપથની અંદર પસાર થતો કુલ અવરોધ કેટલો છે, આ AB તારનો કુલ અવરોધ કીધો તો આ પરિપથની અંદરથી પસાર થતો કુલ અવરોધ કેટલો છે, તો આપણે એને મેળવીએ કે આપણે કહીએ કુલ અવરોધ બરાબર એક તો રેઝિસ્ટન્સ બોક્સ કે RB માંથી કંઈક નિશ્ચિત અવરોધ હશે, આપણે કહીએ કે R જેટલો અવરોધ છે, પ્લસ તારનો AB તારનો અવરોધ કેટલો છે, L ρ જેટલો, પ્લસ બેટરીની અંદર શું છે, આંતરિક અવરોધ એટલે કહીએ કે
આર એનો આંતરિક અવરોધ. તો કુલ અવરોધ કેટલો છે? આટલો છે, એલ પ્લસ એલ આર પ્લસ એલ રો પ્લસ આર જેટલો આખા પરિપથનો કુલ અવરોધ છે. હવે એબી તાર માટે આપણે વાત કરીએ કે એબી માંથી વહેતો પ્રવાહ આપણે કહીએ કે આઈ જેટલો છે. એબી તારમાંથી વહેતો પ્રવાહ આઈ જેટલો છે. તો ઓહમના નિયમ ઉપરથી લખી શકીએ. ઓહમનો નિયમ શું છે કે આઈ બરાબર વી બાય આર. આપણે આવી રીતના ઓહમનો નિયમ દર્શાવ્યો છે. તો વી એટલે શું છે? વી એટલે આપણી પાસે છે વી બરાબર ઈ એટલે કે ઈએમએફ. તો આઈ બરાબર શું થશે? ઈ અપોન અવરોધ કેટલો છે? અવરોધ આપણી પાસે છે એટલો. તો આપણે લખી શકીએ કે આઈ બરાબર ઈ અપોન આર પ્લસ એલ રો પ્લસ આર. તો આટલો છે એ એબી તારની અંદરથી શું થતો હશે? પ્રવાહ પસાર થતો હશે. હવે જોઈએ કે એબી પર કે એબી તાર છે એના પર એ થી એલ જેટલા અંતરે, કેટલા અંતરે? એ થી એલ જેટલા અંતરે કોઈ બિંદુ સી પાસે તારનો અવરોધ કે એ થી સી તારનો અવરોધ આપણે કોઈ બિંદુ સી એક લઈએ છીએ તો એસી તારનો અવરોધ કેટલો થશે? આપણે કહી શકીએ કે એસી તાર અવરોધ, એસી તાર અવરોધ કેટલો હશે? એની લંબાઈ, કેટલી લંબાઈ છે? એલ. અને આપણે કીધું તો એકમ લંબાઈ અવરોધ કેટલો છે? રો જેટલો. તો આપણે દર્શાવી શકીએ એલ ઇન્ટુ રો. આના વડે આપણે એને દર્શાવી શકીએ. તો આ શું થયું? એનો અવરોધ થયો. તો અવરોધ ઉપરથી આપણે કહી શકીએ કે આ એસી માટે આપણે કહીએ કે વોલ્ટેજ કેટલા છે? એસી માટે માત્ર વાત કરતા હોય તો એસી માટે વોલ્ટેજ એને આપણે VL વડે દર્શાવીએ તો VL બરાબર એમાંથી પસાર થતો પ્રવાહ I ઇન્ટુ એનો અવરોધ કેટલો છે? L ઇન્ટુ રો જેટલો. તો આટલા એના વોલ્ટેજ છે. પરંતુ I એટલે શું છે? I એટલે એટલું છે. તો એ સમીકરણને આપણે આ રીતના લખી શકીએ કે VL ઇઝ ઇક્વલ ટુ I ની જગ્યાએ શું લખીએ કે E અપોન R પ્લસ L રો પ્લસ R. આ છે I ની કિંમત ઇન્ટુ L રો. તો આ સમીકરણને આપણે આવી રીતના પણ દર્શાવી શકીએ. આને આપણે અંદર પણ ગુણી શકીએ. તો આની ઉપરથી આપણે કહી શકીએ કે અવરોધક તારમાંથી કોઈ પણ બે બિંદુ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. એટલે કોઈ પણ તાર હોય તેના કોઈ પણ બે બિંદુ સી નું બિંદુ આપણે અનુકૂળતા મુજબ આપણે જેટલા વોલ્ટેજ જોતવા છે ટર્મિનલ વોલ્ટેજ એ મુજબ આપણે બદલાવી શકીએ છીએ. તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્ટ તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે કહી શકીએ કે VL ચલે છે L. આપણે એવું પણ દર્શાવી શકીએ. તથા આગળ વાત કરીએ તો આ યાદ રાખવાનું છે VL ચલે L. આગળ વાત કરીએ તો આપણે કહી શકીએ કે VL એકમ લંબાઈ દીઠ મળતા પોટેન્શિયલ ડિફરન્સને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. અથવા તો એમ પણ કહી શકીએ કે એકમ લંબાઈ દીઠ મળતા વોલ્ટેજ આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વોલ્ટેજ ડ્રોપ પણ કહે છે. એટલે કે સિગ્મા અથવા તો આપણે એમ કહીએ કે ફાઈ વડે દર્શાવી શકીએ. તો આખું સમીકરણ શું હતું? V બરાબર આપણે હમણાં અહીંયા કિંમત મેળવી હતી. V ની જગ્યાએ આપણે શું લખીએ કે E રો અપોન R પ્લસ L રો પ્લસ સ્મોલ r ઇન્ટુ L અપોન L ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 5. તો L કેન્સલ થઈ જાય તો આપણું સમીકરણ શું મળશે કે E રો અપોન R પ્લસ L રો પ્લસ R ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 5 વડે પણ એને આપણે દર્શાવી શકીએ. જે 5 શું છે? વોલ્ટેજ ડ્રોપ દર્શાવે છે. તો આપણે લખી શકીએ. તથા આગળ આપણે વાત કરીએ તો હવે તેના ઉપયોગની ચર્ચા કરીએ. આની અંદર શું થાય છે? આ કન્ડિશનની અંદર જ્યારે આપણે A અને C બિંદુ લઈએ છીએ તો એક છેડો ધન અને એક છેડો બેટરીના ઋણ તરીકે વર્તતો દર્શાય છે. ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરીકે બેટરીને આપણે લઈ શકીએ છીએ. આ પ્રમાણે આપણે એને શું મેળવી શકીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાનની આપણે ખબર પડે કે તેનો પોટેન્શિયલ ડિફરન્સ છે એ માત્ર ને માત્ર લંબાઈ ઉપર આધારિત છે. તેનો પ્રવાહ તો આપણે મેળવી લીધો. કેટલો થશે કે E અપોન R પ્લસ L રો પ્લસ R જેટલો. રો નહીં, E અપોન માત્ર આટલું તેનો પ્રવાહ છે. તે પણ આપણે યાદ રાખવાનું છે. હવે આગળ આપણે ચર્ચા કરીએ તેના ઉપયોગોની. તો પહેલા તેના બે ઉપયોગો છે. પોટેન્શિયોમીટરના બે ઉપયોગો છે. પહેલો ઉપયોગ કે કેવો છે કે બે વિદ્યુત કોષો EMF ની સરખામણી કરવી
કે બે વિદ્યુત કોષો છે, અત્યારે મેં એ જ પરિપથ દર્શાવ્યો છે અહીંયા, આ પોટેન્શિયોમીટર છે તેની ચર્ચા કરીએ કે બે વિદ્યુત કોષો છે તેની સરખામણી કરવી. અને બીજો ઉપયોગ તેનો એવો છે કે વિદ્યુત કોષોનો આંતરિક અવરોધ શોધવો. તો હું તમને પોટેન્શિયોમીટરની જે રિયલ ઇમેજ છે તે તમને બતાવી દઉં કે કેવું પોટેન્શિયોમીટર હોય છે. અત્યારે જે મારી પાસે છે તે 1000 સેન્ટીમીટર તારની લંબાઈ વાળું EMF વોલ્ટમીટર છે. તમે આની અંદર જોઈ શકો છો, બતાતું હશે થોડુંક. તો તમે જોઈ શકો છો કે અહીંયા ક્લિપ છે કે જે તારની લંબાઈ દર્શાવે છે. આ તાર અહીંયાથી શરૂ થાય, પાછો આવે, પાછો શરૂ થાય, પાછો અહીંયા આવે. એટલે અહીંયા બે છેડા આપેલા હોય, નોબ આપણે જેને કહીએ છીએ, જેની સાથે તાર જોડવામાં આવે છે. તો આવા પ્રમાણનું કંઈક પોટેન્શિયોમીટર બ્રિજ હોય છે. હવે આપણે જોઈએ આગળ કે પોટેન્શિયોમીટરને આવી રીતના દર્શાવ્યું છે. તેની અંદર A થી B સુધી તારની લંબાઈ દર્શાવે છે. એક ભાગ આપણે ગણીએ તો 100 સેન્ટીમીટર હોય છે, પાછો અહીંયા 100 સેન્ટીમીટર, પાછો અહીંયા 100 સેન્ટીમીટર, પાછો અહીંયા 100 સેન્ટીમીટર જેટલો તારનો આપણે કહી શકીએ કે તાર એવી રીતના ગોઠવો. મિત્રો આપણે આગળ જોઈએ કે બે વિદ્યુત કોષોના EMFની સરખામણી. સૌપ્રથમ તેનો પરિપથ આપણે સમજી લઈએ કે પરિપથની અંદર શું શું છે. એક છે બેટરી. બેટરી સાથે એના પહેલા નોબ સાથે, એટલે જે પટ્ટો હોય, મીટર બ્રિજ હોય એની જેમ જ પટ્ટો હોય, તેની અંદર ઘણા બધા તાર હોય. અહીંયા શરૂ થાય, આમ પૂરો થાય, આમ ચાલુ થાય, શરૂ થાય, પૂરો થાય. એવી રીતના અહીંયા બે નોબ હોય. એમાં પહેલો નોબ છે એ આપણો એ છે કે એની સાથે બે તાર વડે બે EMF જોડ્યા છે, E1 અને E2. અહીંયા એક કળ છે, દ્વિમાર્ગીય કળ જેને કહેવામાં આવે છે. આ દ્વિમાર્ગીય કળ આપેલી છે. આ કળ સાથે એક ગેલોનોમીટર જોડેલું છે, તેની સાથે જોકી કી જોડેલી છે. આખા તારની લંબાઈ A થી B સુધી એક કળ છે અને એક વેરિયેબલ અવરોધ આપણે એને કહી શકીએ તેવો અવરોધ જોડેલો છે, જે આપણે બદલી શકીએ. હવે મુખ્ય પ્રશ્ન ઉપર આપણે જઈએ પાછા કે EMFની સરખામણી કરવી. તો જોઈએ કે આ દ્વિમાર્ગીય કળ છે કે દ્વિમાર્ગીય કળની અંદર બિંદુ 1 અને 3 ને જોડવામાં આવે છે. સૌ પ્રથમ 1 અને 3 ને જોડવામાં આવે છે. આ આની સાથે સંપર્કમાં નથી, એટલે આપણે કહીએ કે આની અંદરથી પ્રવાહ પસાર થતો હશે. આ જોડવામાં આવે છે ત્યારે E1 વિદ્યુત કોષને લીધે તટસ્થ બિંદુ, અહીંયાથી આપણે કહીએ કે તટસ્થ બિંદુ એક આપણને C1 મળે છે. જ્યારે આની ઉપર જોકી કળ સરકાવવામાં આવે છે તો C1 બિંદુએ ગેલોમીટર વચ્ચેનું આવર્તન કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. આ આવર્તન શૂન્ય થાય ત્યારની વાત કરીએ તો આવર્તન શૂન્ય થવાના કારણે શું થશે? તો આપણે પહેલા જ કીધું કે V બરાબર I R આવી રીતના હોય છે. તો તેની અંદર આપણે કહી શકીએ કે પ્રવાહ શૂન્ય થઈ જાય તો આપણે કહી શકીએ કે V ઇઝ ઇક્વલ ટુ E. તો અહીંયા કેના કોષની વાત થાય? પ્રથમ કોષની, એટલે કે E1 ની વાત થાય છે. તો આપણે એની માટે લખી શકીએ કે વોલ્ટેજ કેટલા છે? E1 જેટલા હોવા જોઈએ A અને C વચ્ચે. જે બિંદુઓ છે A અને C વચ્ચેના વોલ્ટેજ છે એ કેટલા હોવા જોઈએ? E1 જેટલા. તો E1 બરાબર લાસ્ટ આપણે સમીકરણ હમણાં જ મેળવું, કયું મેળવું કે E બરાબર સિગ્મા L અથવા તો 5L. આપણે એને 5L વડે લઈશું. 5 આ તારની આપણે લંબાઈ કહીએ કે A થી C1 સુધીની લંબાઈ એને હું L1 વડે દર્શાવું તો 5L1 આપણે આવી રીતના દર્શાવી શકીએ. 5 એટલે શું છે? 5 એટલે આપણને ખ્યાલ છે શું છે 5 એટલે? 5 એટલે EMF E રો અપોન R પ્લસ L રો પ્લસ એનો આંતરિક અવરોધ R ઇન્ટુ L1. આવી રીતના આપણે એને દર્શાવી શકીએ. પછી આગળ વાત કરીએ તો કે હવે શું કરશું? બીજા નંબરનું બિંદુ એટલે કે 2 અને 3 ને જોડવામાં આવે. આ કનેક્શન દૂર કરીને 2 અને 3 ને જોડવામાં આવે ત્યારે શું થશે કે ત્યારે પણ પ્રવાહ પસાર થશે. સેમ ઇટ ઇઝ કે આપણે હવે જોકી કળને પાછા ખસેડશું કે સરકાવશું તાર ઉપર સરકાવતા એક બિંદુ આવે છે C2 કે C2 બિંદુએ કે ગેલોમીટરનું આવર્તન કેવું થાય છે? શૂન્ય થાય છે. તો A થી C2 બિંદુ સુધીની તારની લંબાઈ આપણે કહીએ કે L2 છે. તો એની માટે EMF ની વાત કરીએ કે એની માટેના વોલ્ટેજ કેટલા છે? A થી C2 બિંદુ સુધીના વોલ્ટેજ. આ આપણને કેની માટે મળ્યા? આ આપણને મળ્યા છે આપણે કહીએ કે A થી C1 બિંદુ માટે. એવી રીતના આપણે દર્શાવી કે A થી C2 બિંદુ માટે આપણે કહીએ કે વોલ્ટેજ કેટલું? વિદ્યુત કોષ નંબર 2 એટલે કે E2 ઇઝ ઇક્વલ ટુ 5 લંબાઈ કે L2. 5 એટલે આપણને ખબર છે E રો અપોન R પ્લસ L રો પ્લસ R
ઇન્ટુ L2, જે રો શું છે એકમ લંબાઈ દીઠ તારનો અવરોધ છે, જે યાદ રાખવાનું છે. આને સમીકરણ નંબર 1 કહીએ, આને સમીકરણ નંબર 2 કહીએ. આપણે કરવાનું શું, બે વિદ્યુત કોષોની સરખામણી કરવાની છે. તો સમીકરણ 1 અને 2 નો આપણે ગુણોત્તર લઈએ કે 1 અને 2 સમીકરણનો ગુણોત્તર. આ બે સમીકરણનો ગુણોત્તર લઈએ તો આપણને કંઈક સમીકરણ મળશે, એ મળશે E1/E2 ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો કે E રો અપોન R પ્લસ L રો પ્લસ R બંને કેવા છે, સમાન છે, કેન્સલ થઈ જશે. તો વધશે શું આપણી પાસે કે L1 અપોન L2. તો બે એલિમેન્ટ ની સરખામણી કરીએ તો આપણને કંઈક આવો આન્સર મળશે. તો આ સૂત્ર ઉપરથી આપણે શું કહી શકીએ કે આ સૂત્ર ઉપરથી આપેલ બે બેટરીના વિદ્યુત ચાલક બળોની સરખામણી થઈ શકે છે. આ પ્રમાણે જો લંબાઈ આપણને મળી જાય તો કોઈ પણ એક EMF લેવું હોય તો EMF આપણે મેળવી શકીએ છીએ. હવે તેના બીજા ઉપયોગની વાત કરીએ. આ થયો એનો પહેલો ઉપયોગ. બીજા ઉપયોગ માટે થોડો પરિપથની અંદર બદલાવ આવશે, તે આપણે જોઈએ કે કેવા પ્રકારનો બદલાવ છે. કે જેની અંદર આપણે કળ લીધી છે દ્વિમાર્ગી, કળની જગ્યાએ આપણે રેઝિસ્ટન્સ બોક્સ મૂકવાનું રહેશે. રેઝિસ્ટન્સ બોક્સ અવરોધ પેટી આપણે મૂકવી પડશે. તો હવે ઉપયોગ નંબર 2 ની વાત કરીએ. પરિપથની અંદર સામાન્ય બદલાવ છે તે આપણે જોઈ લઈએ. આર બી રેઝિસ્ટન્સ બોક્સ આપણે કહી શકીએ. તેનો એક છેડો આની સાથે જશે અને આ છેડો અહીંયા જોડાઈ જશે. એવી જ રીતના અહીંયા જે EMF હતું એ દૂર કરીને અહીંયા એક કળ રાખી દેવામાં આવશે અને કળનો એક છેડો રેઝિસ્ટન્સ બોક્સ સાથે. રેઝિસ્ટન્સ બોક્સના બે છેડા હોય, બે નોબ હોય. એક નોબમાં આ અને ઋણ નોબની અંદર ગેલોમીટર વાળો છેડો જશે. તો આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ કે EMF આપણે કહીએ કે E જેટલું EMF ધરાવતા આ બેટરી B છે, આનું EMF E2 ની જગ્યાએ આપણે E કહીએ હવે, કેમ કે હવે તો એક જ છે. તો EMF જેટલું EMF અને R જેટલો આંતરિક અવરોધ, આની અંદર આપણે આંતરિક અવરોધ દર્શાવીએ કે દર્શાવી દઈએ કે આ તારનો આપણે આંતરિક અવરોધ કહી શકીએ કે R જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોઈ એક વિદ્યુત કોષ સાથે એક કળ લગાડેલી છે. કળનું નામ આપી દઈએ, અહીં K છે તો આને K1 કહીએ અને આ બીજી કળ લીધી છે એટલે આને K2 કળ કહીએ. K2 આપણે કળ કહી જોડી K2 અને અવરોધ પેટી RB આપણે રેઝિસ્ટન્સ બોક્સ આપણે જેને કીધું છે તેને જોડીને ગેલોમીટર મારફતે ઝોકી કળને જોડવામાં આવે છે. તો આ પ્રમાણે આખું આપણું જોડાણ બનશે કે કળ K2 જ્યારે ખુલ્લી હોય ત્યારે, આ કળને જ્યારે ખુલ્લી રાખીએ છીએ ત્યારે તટસ્થ બિંદુ C1 પાસે મળતું હોય કે જ્યારે K2 કળ ખુલ્લી હોય ત્યારે આપણને જે ગેલોમીટરનું આવર્તન શૂન્ય થાય છે, તટસ્થ બિંદુ આપણે કહીએ કે C1 પાસે મળતું હોય તો A થી C1 ની લંબાઈ આપણે કીધું L1. તો એની માટે આપણે EMF કેવું હોય તો બેટરીનો કોષ કેવો છે ખાલી E. તો E ઇઝ ઇક્વલ ટુ 5L1 વડે આપણે એને દર્શાવી શકીએ. તો આનું સમીકરણ નંબર કહીએ 1 છે. જ્યારે કળ K2 લગાડવામાં આવે છે, હવે K2 ને આપણે જોડી દેવાની છે. K2 લગાડવામાં આવે ત્યારે અવરોધ પેટીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તટસ્થ બિંદુ C2 પાસે મળતું હોય તો A થી C2 ની લંબાઈ આપણે કહીએ કે L2 જેટલી છે. જ્યારે K2 કળ આપણે જોડી દઈએ છીએ ત્યારે ઝોકી કળ જ્યારે તાર ઉપર ખસેડીએ ત્યારની વાત કરીએ કે ત્યારે C2 પાસે તટસ્થ બિંદુ મળે છે. તો તારની લંબાઈ A થી C2 સુધીની તારની લંબાઈને આપણે L2 વડે દર્શાવીએ તો તેની પાસેના આપણે વોલ્ટેજ કાઉન્ટ કરવા હોય તો વોલ્ટેજ કાઉન્ટ કરી શકીએ કે આપણે તેને V વડે દર્શાવીએ. આ કેની માટે છે? A થી C1 માટે અને આ છે A થી C2 માટે. કે જ્યારે K2 કળ જોડેલી છે, અહીંયા K2 કળ ખુલ્લી રાખી છે અને અહીં K2 કળ જોડેલી છે. K2 કળ જોડતા ત્યારે V ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે 5L2 વળીને દર્શાવી શકીએ. સમીકરણ 1 અને 2 નો પાછો આપણે ગુણોત્તર લઈએ, આને સમીકરણ નંબર 2 કહીએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર લેતા શું મળશે આપણને કે E is by V is equal to L1 upon L2. આવી રીતના આપણે એને દર્શાવી શકીએ. તથા આપણે તેની આગળ વાત કરીએ કે ઓહમના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો ઓહમના નિયમ અનુસાર
આની માટે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ તો ઓહમના નિયમ અનુસાર શું લખી શકીએ કે E બાય V ઇઝ ઇક્વલ ટુ E એટલે શું થશે? E બાય V ને આપણે અલગ અલગ પર્ટિક્યુલર દર્શાવીએ કે EMF ઓહમના નિયમ ઉપરથી EMF કેટલું થાય? E બરાબર I અવરોધ R અને આંતરિક અવરોધ R જેટલું EMF થશે, જ્યારે V ઇઝ ઇક્વલ ટુ શું થશે? I R થશે. આ બંને કિંમત આની અંદર મૂકીએ આ સમીકરણની અંદર તો લખી શકીએ કે I R પ્લસ R અપોન I R ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. તો I આપણું શું થઈ જશે? કેન્સલ થઈ જશે. પર્ટિક્યુલર છેદ આપી દઈએ તો પર્ટિક્યુલર છેદ આપતા આપણને સમીકરણ કંઈક મળશે તે જોઈએ. આના ફટાફટ અહીંયા દર્શાવી દઉં. E બાય V ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2, જ્યાં ઓહમનો નિયમ લગાડતા E ઇઝ ઇક્વલ ટુ I R પ્લસ R અને V ઇઝ ઇક્વલ ટુ IR. આ બંને કિંમત સમીકરણની અંદર મૂકીએ તો આપણને પર્ટિક્યુલર મળે કે R પ્લસ R બાય R ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. સેપરેટ છેદ આપીએ તો આપણે એને સેપરેટ છેદ આપતા આપણે લખી શકીએ કે 1 પ્લસ R અપોન R ઇઝ ઇક્વલ ટુ L1 બાય L2. આનો આપણે આંતરિક અવરોધ મેળવવો હોય માત્ર ને માત્ર બીજો ઉપયોગ જ એ છે કે કોષનો આંતરિક અવરોધ મેળવો તો આપણે R ને સૂત્રનો કરતા કરવો જોઈએ. તો R ને સૂત્રનો કરતા કરીએ તો 1 આ સાઈડ છે તો માઇનસ R બાય R ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2 માઇનસ 1 આવી રીતના કંઈક થશે. R આ સાઈડ ગુણે જશે તો આપણો આંતરિક અવરોધ કેટલો મળશે? તો આપણો આંતરિક અવરોધ મળશે કે R ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ L1 અપોન L2 માઇનસ 1. તો આપણો કોષનો આંતરિક અવરોધ કંઈક આ પ્રકારનો મળશે. આ સમીકરણનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારની આપણે જે બેટરી જોડી હોય બેટરીનો આંતરિક અવરોધ આપણે શોધી શકીએ છીએ. આ પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ છે. પ્રયોગની અંદર બે પ્રયોગ અલગ અલગ રીતે પૂછાય છે, અથવા તો EMF મેળવવાનું અથવા તો કોષનો આંતરિક અવરોધ મેળવવાનું. તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે પ્રેક્ટિકલ પ્રયોગની અંદર તમે પરફોર્મન્સ દઈ શકો છો. કેલ્ક્યુલેશન આ પ્રમાણે જ કરવી પડશે. પ્રેક્ટિકલ જ્યારે કરો ત્યારે તમને સ્કૂલની અંદર જે કંઈ સ્કૂલ શાળામાં તમે અભ્યાસ કરતા હોય ત્યાં પ્રયોગશાળાની અંદર લઈ જશે. એક લેકલાન્સ કોર્સ લેવાનો હોય છે અને એક સાદી બેટરી. આમ તો બે લેકલાન્સ કોર્સ ઉપર જ આખો પ્રેક્ટિકલ ડિપેન્ડ છે. એક બેટરી લેવાની હોય જેની હારે જોડેલું હોય. જો કોર્સનો પૂછાય તો કે બે કોર્સની સરખામણી પૂછાય એની માટે. આંતરિક અવરોધનો પૂછાય તો એક જ કોર્સ લેવાનો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર અહીંયા રાખીએ. ચેપ્ટર નંબર 3ની લગભગ થિયરી આ લેક્ચરની અંદર બધી પૂર્ણ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એક્ઝામ્પલ સાથે મળીશું. તમને કોઈ પણ પ્રકારનો થિયરીની અંદર ડાઉટ હોય તો મારો સંપર્ક તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને અથવા તો ઈમેલ આઈડી ઉપર મને મેલ કરી દો. મારી ઈમેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ડિસ્ક્રિપ્શન જે છે તેની અંદર નીચે આપેલી છે તેની અંદર મને મેલ પણ કરી શકો છો. ખૂબ ખૂબ આભાર.